નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા લેવલ 1 એટલે કે ગ્રુપ ડી ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી એક જ વિડિયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આરઆરબી દ્વારા લેવલ 1 એટલે કે જે ગ્રુપ ડી ની ભરતી આપણે કહીએ છીએ તેની ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે। 31 જાન્યુઆરી 2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 2 માર્ચ 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે આરઆરબી ની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 2 માર્ચ 2026 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। અહીં મિત્રો, પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તે 4 માર્ચ 2026 સુધી તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો વધારો કરવા માંગતા હોય તો તમે પેમેન્ટ કરી અને તમે જે ફોર્મમાં ભૂલ કરેલ છે તેને તમે સુધારી શકશો। 5 માર્ચ 2026 થી લઈ અને 14 માર્ચ 2026 સુધી તમે જે ફોર્મ ભરેલ છે તેમાં જો તમારે સુધારો વધારો કરવો હોય તો કરી શકશો। તે સિવાય તમે જો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય અને પરીક્ષા માટે તમારે લહ્યાની જરૂર હોય તો તેના માટે તમે 15 માર્ચ 2026 થી લઈ અને 19 માર્ચ 2026 સુધી અરજી કરી શકશો। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 1 મુજબ પગાર છે તે મળવા પાત્ર થશે। એટલે કે રૂપિયા 18,000 થી લઈ અને 56,900 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। જગ્યા વિશે વાત કરીએ કે કેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો કે મિત્રો, ઓલ ઇન્ડિયામાં કુલ 22,195 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ 1 જાન્યુઆરી 2026 ને ધ્યાનમાં રાખી અને પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/1/2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। જેમ કે ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી જે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી જે માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓને ઉંમરમાં 10 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર 1/1/2026 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો અહીં જે સામાન્ય કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે 2/1/1993 થી લઈ અને 1/1/2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે 2/1/1990 થી લઈ અને 1/1/2008 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેનો જે જન્મ છે તે 2/1/1988 થી લઈ અને 1/1/2008 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો, જે એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે, વિકલાંગ વ્યક્તિ છે, તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે, માઇનોરિટી કેટેગરીના ઉમેદવાર છે, ઈબીસી એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના જે ઉમેદવાર છે તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે રૂપિયા 250 ભરવાના રહેશે। પરંતુ ઉમેદવાર હાજર રહેશે, પરીક્ષા આપશે તો તેવા સંજોગોમાં જે 250 રૂપિયા ફી ભરેલ છે તે ફી તેઓને પરત કરી દેવામાં આવશે। તે સિવાય સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવાર અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે રૂપિયા 500 ભરવાના રહેશે। પરંતુ ઉમેદવાર જો પરીક્ષા આપશે, સીબીટીમાં હાજર રહેશે તો તેવા સંજોગોમાં જે 500 રૂપિયા ફી ભરેલ છે તેમાંથી 400 રૂપિયા ફી પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ અથવા તો કોઈ પણ સરકાર માન્ય આઈટીઆઈ માંથી કોઈ પણ ટ્રેડ છે તે પાસ કરેલ હોવો જોઈએ।
અથવા તો તે સમકક્ષની પરીક્ષા છે તે પાસ કરેલું હોવું જોઈએ અથવા તો એનસીટી માન્ય જે નેશનલ એપ્રેન્ટિસશિપ છે તેનું સર્ટિફિકેટ ઉમેદવાર પાસે હોવું જોઈએ। આ ચારમાંથી કોઈ પણ એક શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર હશે તો પણ તે આ ભરતીમાં અરજી કરી શકશે। વાત કરી લઈએ આપણે સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા છે તે લેવામાં આવશે। ત્યાર પછી ઉમેદવારની શારીરિક કસોટી લેવામાં આવશે। ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને અંતે મેડિકલ એક્ઝામ છે તે લેવામાં આવશે। હવે મિત્રો આ જે સીબીટી એટલે કે જે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં સામાન્ય વિજ્ઞાનને લગતા 25 પ્રશ્ન પૂછવામાં આવશે। ગણિતમાંથી 25 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। ત્યાર પછી જનરલ રીઝનિંગ સંબંધિત 30 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે અને સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે। આવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। પરંતુ આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તેવા સંજોગોમાં 1/3 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। સીબીટી પછી ઉમેદવારની પીઈટી એટલે કે શારીરિક કસોટી લેવામાં આવશે। હવે તેમાં સૌથી પહેલા પુરુષ ઉમેદવાર વિશે વાત કરીએ તો પુરુષ ઉમેદવારોએ 35 કિલોગ્રામ વજન ઉઠાવી અને 100 મીટરનું અંતર ચાલવાનું રહેશે અને 2 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે। ત્યાર પછી 1 કિલોમીટર એટલે કે 1000 મીટરની દોડ છે તે કરવાની રહેશે અને આ દોડ છે તે 4 મિનિટ અને 15 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે। મહિલા ઉમેદવારની વાત કરીએ તો મહિલા ઉમેદવારોએ 20 કિલોગ્રામ વજન ઉઠાવી અને 100 મીટરનું અંતર કાપવાનું રહેશે। 2 મિનિટની અંદર આ જે અંતર છે તે પૂરું કરી દેવાનું રહેશે અને મહિલા ઉમેદવારોએ જે દોડ કરવાની છે તે 1000 મીટર એટલે કે 1 કિલોમીટરની દોડ તેમને પણ કરવાની છે અને તેઓએ આ દોડ છે તે 5 મિનિટ અને 40 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે। વાત કરી લઈએ ફોટો અને સિગ્નેચર વિશે તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। તેમાં સૌથી પહેલા સિગ્નેચર વિશે વાત કરીએ તો તમારે સફેદ કાગળ ઉપર કાળી પેનથી સહી કરી તેને વ્યવસ્થિત સ્કેન કરી અને જેપીજી કે જેપીજી ફોર્મેટ બનાવી અને તે ફાઇલ તમારે અપલોડ કરવાની રહેશે। હવે તમે જે સહી કરો છો તેમાં બ્લોક લેટર એટલે કે કેપિટલ અક્ષર ન હોવા જોઈએ। જો કેપિટલ લેટર હશે તો તેવા સંજોગોમાં તમારી સહી છે તે માન્ય નહીં ગણાય, સહી અપલોડ નહીં થાય। જેથી કરી તમે જે સહી કરો છો તેમાં કેપિટલ અક્ષર ન આવવા જોઈએ। વ્યવસ્થિત સ્કેન કરી અને જેપીજી ફોર્મેટમાં ફાઇલ તમારે અપલોડ કરવાની રહેશે। ફાઇલની સાઇઝ છે તે ઓછામાં ઓછી 30 કેબી અને વધુમાં વધુ 49 કેબી સુધી હોવી જોઈએ। જો આપણે પિક્સલની વાત કરીએ તો 140 બાય 60 પિક્સલની ફાઇલની સાઇઝ છે તે હોવી જોઈએ। મિત્રો તમે જે સિગ્નેચર અપલોડ કરો છો તેનું જે બેકગ્રાઉન્ડ છે તે ફરજિયાત વ્હાઇટ કલરનું હોવું જોઈએ। જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અથવા તો કાળી શાહી સિવાય અન્ય શાહીથી તમે સિગ્નેચર કરી અને તમે તે અપલોડ કરેલ હશે અથવા તો તમે જે સિગ્નેચર અપલોડ કરેલ છે તે બ્લોક એટલે કે કેપિટલ લેટરમાં હશે અથવા તો તમે જે સિગ્નેચર અપલોડ કરેલ છે તે વ્યવસ્થિત જોઈ ન શકાય તેવી હશે અથવા તો અધૂરી સિગ્નેચર હશે અથવા તો સિગ્નેચરની જગ્યાએ અન્ય કોઈ પણ ફોટોગ્રાફ તમે અપલોડ કરેલ હશે અથવા તો બ્લેન્ક ફોટો તમે અપલોડ કરેલ હશે અથવા તો મિત્રો સિગ્નેચરની જગ્યાએ તમારે અંગૂઠાનું નિશાન તમે અપલોડ કરેલ હશે કે તમારી સહી સિવાય અન્ય કોઈ પણની સહી તમે જો અપલોડ કરેલ હશે તો આવા સંજોગોમાં તમારી જે અરજી છે તે રદ કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો ફોટોગ્રાફ વિશે તો અહીં મિત્રો સ્કેન કરેલો ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ નથી કરવાનો। અહીં ફોર્મ ભરતી વખતે તમારે લાઈવ ફોટો છે તે કેપ્ચર કરવાનો રહેશે કે જે તમે વેબકેમ અથવા તો મોબાઈલનો જે ફ્રન્ટ કેમેરો છે તેના માધ્યમથી લાઈવ ફોટો કેપ્ચર કરી અપલોડ કરી શકશો કે જેનું બેકગ્રાઉન્ડ છે તે ફરજિયાત વ્હાઇટ કલરનું હોવું જોઈએ। તે સિવાય મિત્રો સફેદ કલરનું બેકગ્રાઉન્ડ હશે એટલે મિત્રો તમારે ફોટો કેપ્ચર કરતી વખતે સફેદ કલરના કપડા નથી પહેરવાના। કોઈ પણ ડાર્ક કલરના કપડા પહેરી કે જેનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ કલરનું આવે એવી રીતે તમારે વ્યવસ્થિત ફોટો કેપ્ચર કરી અને તમારે લાઈવ ફોટો છે તે અપલોડ કરવાનો રહેશે। તો આવી રીતે મિત્રો રેલવે વિભાગ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ગ્રુપ ડી ની ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।